રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાના કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા। આ સેવા સેતુનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને ચેકનું વિતરણ તેમજ આયુષ્માન કાર્ડ, જન્મ અને લગ્ન નોંધણીના દાખલાઓ સહિત માતાઓને ન્યુટ્રિશન અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ પર લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિત 13 વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ સેવા સેતુ શારદા ભવનના પટાંગણ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકાના આજના સેવા સેતુના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીંયા આવીને એમને લાભ આપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 9 તબક્કાના સેવા સેતુના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે। એ દરમિયાન અંકલેશ્વર નગરની અંદર 21,000 જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને 13 જેટલા વિભાગો દ્વારા 55 જેટલી સેવાઓ એ છેવાડાના વ્યક્તિઓ તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે। આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે। તમામને સાંજ સુધીમાં તમામ લાભાર્થીઓને એના લાભો અહીંયાથી મળશે। અંકલેશ્વરમાં રહું છું। મને પીએમ સ્વનિધિ તરફથી પહેલાં 10,000 અને બીજી વાર 20,000ની લોન મળેલ છે। તે સહાય માટે હું મારો વ્યવસાય સારી રીતે કરી શકું છું અને મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરું છું। હું નરેન્દ્ર મોદી સાહેબ અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કરું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।